નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જમાનો બદલાયો છે અને હવે વિદ્યાર્થીઓને પણ રમતા રમતા ભણવું છે અને રમતો પણ ડિજિટલ હોવી જોઈએ. તો અહીંયા આગળ મેં એક નમૂનારૂપ ડિજિટલ ગેમ બનાવી છે અને આવી અન્ય વિષયની અન્ય પાઠની જોઈએ એવી ગેમ પણ બનાવી શકાશે. ચાલો આ ગેમ કેવી છે પહેલાં એ જોઈએ, વિદ્યાર્થીઓને ગમશે કે નહીં આપણે નક્કી કરીએ અને પછી નવી ગેમ બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા આગળ જે ગેમ છે એ HTML ફોર્મેટમાં છે. અહીંયા આગળ આ ગેમ રેડી છે અને આ ગેમની વિશેષતા એ છે કે કોઈપણ બ્રાઉઝરમાં સીધી જ ઓપન થઈ જશે. ઇન્ટરનેટ નહીં હોય તો પણ ચાલશે. મ્યુઝિક માટે ઇન્ટરનેટ જરૂરી છે મિત્રો. આની પર ક્લિક કરીશ એટલે સીધી ગેમ ઓપન થઈ જશે. અને હા, આ મોબાઈલ કમ્પ્યુટરમાં પણ રમી શકાશે અને મોબાઈલમાં પણ રમી શકાશે, એટલે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. ચાલો આની પર ડબલ ક્લિક કરું છું. સૌથી પહેલાં મોબાઈલમાં તમારે ખાલી એની પર ક્લિક કરવાનું છે. હવે ગેમ ઓપન થઈ ગઈ. અહીંયા આગળ મારી પાસે બે ઓપ્શન છે. ગેમ ગુજરાતીમાં પણ રમી શકું છું અને અંગ્રેજીમાં પણ રમી શકું છું. અહીંયા આગળ તમે જુઓ ઇન્ટરફેસ ગુજરાતીમાં છે. હવે હું ઇંગ્લિશ પર ક્લિક કરીશ એટલે આ ગેમ ઇંગ્લિશમાં થઈ જશે. એટલે અત્યારે હવે હું આ ગેમ ગુજરાતીમાં રમવાનો છું. હવે હું ફૂલ સ્ક્રીન પણ કરી શકું છું. આની પર હું કેન્સલ કરી દઉં છું અને અહીંયા આગળ જાઉં છું અને અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. તો મિત્રો ફૂલ સ્ક્રીનમાં પણ રમી શકાશે. અહીંયા આગળ શાળાનું નામ છે, કઈ ગેમ છે એની ઓળખાણ છે, પદાર્થની અવસ્થાઓને ઓળખવાની છે. હવે ગેમની અંદર મેં બે ટીમ પાડી છે. આ ગેમ જોઈએ એવી બનાવી શકાશે અને કસ્ટમાઇઝ કરી શકાશે. કહેવાનો મતલબ અહીં ભાઈઓ અને બહેનો માટે રાખી છે, છોકરાઓ અને છોકરીઓ. અહીંયા આગળ છોકરાઓનો વારો છે, છોકરીઓનો વારો છે. જેનો વારો આવશે એ સાચો જવાબ આવશે એને 10 પોઈન્ટ મળવાના છે. ખોટા જવાબે 0 પોઈન્ટ છે. ચાલો ગેમના 2-4 પ્રશ્નો જોઈએ અને ગેમ કેવી છે તે જોઈએ. 100 માર્ક જેના પહેલાં આવશે એ જીતી જશે. મ્યુઝિક છે, મસ્તી છે અને શિક્ષણનો આનંદ પણ છે. એટલે વર્ગખંડમાં આપણે સ્માર્ટ બોર્ડમાં પણ ખૂબ સારી રીતે બાળકોને રમાડી શકીએ એમ છે અને એમને આનંદ આપી શકીએ એમ છે. હવે છોકરાઓનો વારો છે. છોકરાઓએ જવાબ આપવાનો છે અને અહીં લખ્યું છે અગરબત્તી સળગવા નીકળતો ધુમાડો કઈ અવસ્થા છે? સ્વાભાવિક છે વાયુ, એટલે અહીંયા આગળ હું વાયુ પર ક્લિક કરીશ. જેવું આની પર ક્લિક કરીશ એટલે મ્યુઝિક પણ ચાલુ થઈ જશે અને આ મ્યુઝિક જે છે વિદ્યાર્થીઓને ઉત્તેજિત કરશે, મજા આપશે. હવે છોકરીઓનો વારો છે. એક વખત છોકરાઓનો, એક વખત છોકરીઓનો વારો. તો ચાલો હવે છોકરીઓનો વારો લઈએ. છોકરીઓ શું કહે છે? વરસાદનું ટીપું પદાર્થનું કયું સ્વરૂપ છે? તો ટીપામાં પ્રવાહી સ્વરૂપ, તો એને પણ 10 પોઈન્ટ મળે છે. એટલે વચ્ચે આવી ગયું છે કેરેક્ટર. હવામાં રહેલો નાઇટ્રોજન વાયુ કઈ અવસ્થામાં છે? તો હું લખું છું વાયુ અવસ્થામાં, એટલે છોકરાઓને બીજા 10 પોઈન્ટ મળી ગયા છે. તો આ રીતે ગેમ ચાલ્યા કરવાની છે. ચાલો આપણે કોઈ એક ટીમને વિનર થાય તો એને શું થવાનું છે એ પણ જોઈ લઈએ. હા, ખોટો જવાબ આવશે તો 0 માર્ક આવશે. દાખલા તરીકે કેરોસીન એ પદાર્થની કઈ અવસ્થા? તો ચાલો ખોટો જવાબ આપું છું ઘર. અહીંયા આગળ જુઓ ખોટો જવાબ, છોકરીઓને 0 પોઈન્ટ મળે છે એવું લખેલું આવ્યું છે. હું ઓકે કરીશ. હવે ગેમ આગળ આવી છે અને હવે વારો આવ્યો છે છોકરાઓ. મિત્રો, છોકરાઓના 9 પોઈન્ટ થઈ ગયા છે અને પ્રશ્ન છે હવામાં રહેલો નાઇટ્રોજન કઈ અવસ્થામાં છે? તો હું વાયુ અવસ્થા જવાબ આપું છું. તો ગેમ પૂરી થઈ ગઈ છે. છોકરાઓના 100 પોઈન્ટ પહેલાં થઈ ગયા છે. તો જે ટીમના પહેલાં 100 પોઈન્ટ થાય છે એને અભિનંદન મળે છે મ્યુઝિક સાથે અને વિદ્યાર્થીઓ ફરીથી પણ રમી શકે છે. અને આ જ ગેમ મેં તમને કહ્યું એ પ્રમાણે મોબાઈલમાં પણ રમી શકાશે. સીધું જ તમે આ ફાઇલ જે છે ડાઉનલોડ કરીને મોબાઈલમાં પણ સીધી જ રમી શકો છો. અને ઓનલાઈન જે આપણું સ્માર્ટ બોર્ડ છે એની પર પણ ઓનલાઈન ઓફલાઈન રમાડી શકાય એમ છે. હા, તમારે મ્યુઝિક જોઈતું હોય તો તમારે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. મિત્રો, હવે આ ગેમ તમે કેવી રીતે મેળવી શકો છો? તો સૌથી પહેલાં તો આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી છે. એની પર ક્લિક કરીને પણ તમે આ ગેમ ડાઉનલોડ કરી શકો છો મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં. અથવા તમે જે વેબ બ્રાઉઝર છે તમારું એની અંદર તમારે ભટ્ટઅલ્પેશ.com લખવાનું છે. ભટ્ટઅલ્પેશ.com અને પછી સર્ચ કરવાનું છે. અને સર્ચ કર્યા પછી તમને અહીંયા આગળ ગેમ લખેલું આવશે. જુઓ આ રીતે અહીંયા આગળ શૈક્ષણિક ગેમ ડાઉનલોડ કરો એની પર ક્લિક કરી દેવાનું છે. અને શૈક્ષણિક ગેમ અહીંયા આગળ જુઓ પદાર્થની અવસ્થાઓ લખ્યું છે. શૈક્ષણિક ગેમ ડાઉનલોડ કરો લખ્યું છે. આની પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક કોડ આવશે. આ કોડ તમારે સીધો જ ડાઉનલોડ કરી દેવાનો છે. અહીંથી તમે ડાઉનલોડ કરશો એટલે સીધો જ HTML ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. માની લો કે હું ડેસ્કટોપ પર અહીંયા આગળ જુઓ સ્ટેટ્સ ઓફ મેટર ટગ ઓફ વોર HTML ડોક્યુમેન્ટ છે, સીધો સેવ કરી દેશો તમે આ રીતે.
અને સીધો જ સેવ કરશો આ રીતે એટલે પછી એને તમે સીધો જ ઓપન કરી શકશો. ચાલો હું તમને સ્ક્રીન પર બતાવું. અહીંયા આગળ જો આ રીતની ફાઇલ બની જશે અને આ ફાઇલ પર તમે મોબાઈલમાં ટચ કરશો અને કમ્પ્યુટરમાં ડબલ ક્લિક કરશો એટલે સીધી જ ગેમ ઓપન થઈ જશે. અને હવે તમારે કયા વિષયની, કયા ચેપ્ટરની, કેવી રીતની જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો કે કયા પ્રકારની ગેમ જોઈએ છે જરૂરથી કોમેન્ટ કરજો, તો હું તમને એ રીતની બધી જ ગેમ બનાવી આપીશ.